એક હતી ચકલી. કોણ હતું? હવે એ જંગલમાં રહેતી હતી ને એકવાર જંગલમાં આગ લાગી. શું લાગ્યું? આગ. હવે આગ લાગી એટલે બધા જંગલના પ્રાણીઓ જે હતા એ બધા ભાગવા માંડ્યા, બચવા માટે તો ભાગે જ ને, એટલે ભાગવા માંડ્યા. હવે ચકલીને એવું થયું કે જો બધા જ ભાગી જશે તો આગ કોણ ઓલવશે, આગ કોણ બુઝાવશે? તો ચકલીએ વિચાર્યું કે હું શું કરી શકું. હવે ચકલી તો નાની કહેવાય, પણ ચકલીને એવો વિચાર આવ્યો કે ચાલો હું જેટલું કરી શકું એટલું કરું. એટલે એણે શું કર્યું કે તળાવમાંથી કે નજીકમાં જે નદી હશે ત્યાંથી એની ચાંચમાં પાણી લાવીને એક ટીપું નાખે. હવે એક ટીપાથી આગ ઓલવાય ખરી? ના ઓલવાય, બરાબર. પણ તોય એણે શું કર્યું, એક ટીપું લાવી અને પ્રયત્ન કર્યો. તો બીજું એક પક્ષી આવ્યું, એને એવું કીધું કે ચકલી તું તો કે નાની છે, હવે કે તું એક ટીપું નાખીશ તો તારા એક ટીપાથી થોડું કે આગ બુઝાઈ જવાની છે, ઓલવાઈ જવાની છે. તો ચકલીએ જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. ચકલીએ એવું કીધું કે મને ખબર છે કે મારા એક ટીપાથી આગ ઓલવાશે નહીં, પણ મને એ વસ્તુનો સંતોષ રહેશે ભવિષ્યમાં કે જ્યારે આગ લાગી હતી ત્યારે હું ભાગી જનારમાં નહોતી, ત્યારે હું એ ઓલવનારમાં એક વ્યક્તિ હતી. એટલે આપણે આ વાર્તામાંથી એ શીખવાનું છે કે કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો આપણે એવું વિચારવાનું નહીં કે આ કાર્ય નાનું છે, આ કાર્યથી હું આ કામ કરીશ તો એ થશે કે નહીં થાય, હું સફળ થઈશ કે નહીં. આપણે આપણો પ્રયત્ન કરવાનો, જેથી અંતે આપણને એવો અફસોસ ના રહી જાય કે મેં પ્રયત્ન જ ના કર્યો. પ્રયત્ન કરવાનો પણ એક સંતોષ હોય છે. અસ્તુ.